ગાઈસ તો તમારું સ્વાગત છે આપણા એક નાના મોટા વ્લોગમાં. તો અમે આવી ગયા છીએ બે મંદિરે. અહીંયા એક બહુ મોટો વડલો છે અને હું ને ઉત્તમ બે આવ્યા અહીં ફરવા. ના કંઈક એન્ટ્રી છે અહીંયા ઉપર જવાની. તો અમે બે આવ્યા છીએ ભાયાસર ગામ. ડુંગર ઉપર જઈને જવાનું. ક્યાં જવાનું છે? બહુ મોટો વડલો કા પીપર છે. બૂટ ચંપલ નીચે ઉતારવા. તો આપણે નીચે ઉતારીએ છીએ. આપણે ચપ્પલ નીચે કાઢી નાખ્યા છે. તમે નીચે કાઢી નાખજો ચપ્પલ. મંદિરે ક્યાંય પહેરીને ન જવાય. પછી ગાઈસ ઓલી સીડી દેખાય ને આપણે ત્યાંથી ઉપર જવું. પહેલાં દર્શન કરી લઈ. પહેલાં અહીંયા છે શંકર ભગવાનનું મંદિર. એક નંબર પહાડ છે બાજુમાં, ને અહીંયા બાજુમાં છે મંદિર. તો જુઓ મંદિર. પછી જાઉં ને પગે લાગી લે, પછી હું લાગી લઉં. અત્યારે નો ઉગડે બપોરના 12 વાગે. અને ગાઈસ અહીંયા જો બાજુમાં પવન ચક્કી બહુ મોટી. તો એમ આપણે છે પહાડ ઉપર. ચપ્પલ પહેરવાની જરૂર તો નથી ગાની. પગથિયા હે ને થોડા કૂદી જ છે પછી આપણે હાથથી નથી જવાનું. તો જો હાથી સેમ્પલા પહેરીને હાથી આમ વ્યા ગઈ. ઓલા પણ જોવા જેવું છે. ત્યાંથી ચંપલા પહેરીને માથે વ્યા. હા તો એવું કરી ગરમ હોય પછી એટલે ફોટો તો પાડે એક. તો ગાઈસ હવે આપણે જાય છીએ અહીંયા ઉપર. આ રસોડું લાગે કાંઈ બધા જમણવાર થતા હશે. આ કંઈ જમણવાર કરવા માટે છે અને અમે અહીંયા જાય છીએ ઉપર. ઓલો તો જો અમારે પહેલાં જ હાલવા માંડે ઉપર. અમે જાય છીએ. એવું લાગે કે તે જુનાગઢ એકદમ જુનાગઢ જેવા પગથિયા અહીંયા. અહીં આખું ગામ દેખાતું હશે કા ઉપરથી. પગથિયા છે ને એટલે અમે ચપ્પલ પહેરીને નથી આવ્યા. આપણે આ મંદિરે ગયા હતા. અહીંયા એક મંદિર છે. બોલ તારે શું કામ છે? તો ગાઈસ આપણે વहाँ જાય છીએ ઉપર. અમે બે જાય છીએ ને એલા ને ચપ્પલ પહેરાવી ના જવાનું. કાટા બાટા કરી ગયા શું કરવાનું પગમાં.
ત્યાં હંધાય ફોટા પાડતા હોય મારે તડું અહીંયા કેવું લાગે છે તો જો મસ્તીનું એક નંબર લોકેશન છે અહીંયા મસ્ત અમે બે કાળા કાળા દેખાય એ કેવા દેખાય કે ખબર નથી આમ તો કેટલું સરસ આવી ગયું ये जो लपस तो ये તું આવતો ને મારી ઉપર બીજું તો એમાં ઠીક છે ગાઈસ ટોપ ઉપર આવી ગયા આપણે ઉપર આવી ગયા લગભગ ટ્રેક્ટર વાળો જાય ને કાથરોટાનો હોય ને તો જાણી તો હે ઓલું દેખાય કાથરોટા જો અહીંયા દેખાય ઈ કાથરોટા નથી ઓલું અહીંયા હે કા કાથરોટા હા આ કાથરોટા 2 કિલોમીટર આખી થાય કાથરોટા અહીંયા ગાઈસ પવન ચક્કી બહુ ફિટ કરેલી જો ઘણી તો ગાઈસ આપણે છે ને 800 સબસ્ક્રાઈબર હમણાં કમ્પ્લીટ થવાના જ છે જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે 800માં 15 સબસ્ક્રાઈબર જ ખોટે જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ કરી લેજો જલ્દી જલ્દી અને બાકી તમે નજારો એન્જોય કરો અહીંયા ગુલાબ વાવેલા ગોટી ગલગોટા કા ગાઈસ ઓલો જ ગલગોટો હે ગલગોટો મેં ઝૂકીને લીધો આ એ ગીત વાળો જ છે ગલગોટો અહીંયા ડેમ છે કા સારી હો બધી એ બાકી એક નંબર હો તમને લાગે ક્યાંક આ ડેમ છે બોલ अच्छा अच्छे वाटो તો ગાઈસ હવે અમે પાછા જઈએ છીએ નીચે અને અહીંયા ગરમ એવું થઈ ગયું હવે ગાઈસ ઉતરાય એવું નથી આપણે રમતા હતા એવી રીતે જો રમે અત્યારે ક્રિકેટ આપણે એટલે મતલબ હું તું નહીં તો હજુ નાનો જ છું તો રમતો જ હોય ને કઈ નહીં પડી જાવ હવે તું ત્યાં ઊભો રહે એમ કહું ઓલો જો ઉતરે ત્યાંથી પડ્યો ને તો ઊભો ન રહે નીચે ઉઠી કાયલા હાલે તો હાલો તો ઉત્તમ સેટી આપણે થંબનેલ લઈ લે તો ફોટો પાડતો હાલ ફટાફટ પગ ભરે છે જોઈ લપસીને જતો નહીં હતું અહીંયા તાડા ધારવાળા પાણા એમાં મંદિર દેખાય છે ઓલું વિહતમાનું હા એમ હવે ત્યાં જાઉં ગાઈસ આના પછીના વ્લોગમાં મેં વિહતમાં જાઉં જે વડારી ગામમાં આવેલું છે અત્યારે અમે ભાયાહરમાં ગુફા ક્યાં છે અહીંયા ગુફાનું તું કહેતો તો હે ગુફા હે તો ખરા કેમ કે અહીંયા ક્યાંક આ એમ કે એક ગુફા છે મેં તો ક્યાંય જોઈ નહીં અત્યારે ક્યાં છે ગુફા ગુફા છે એમ
આ તો બાળા હોતા મેં કીધું સીડી રોજ તો ગાઈસ હવે જાય છીએ અમે પાછા. આપણી ગાડી અહીંયા પડી છે. તો હવે આગળ આવે આપણે વ્લોગ એન્ડ કરશું અહીંયા. મસ્ત હે કા અહીંયા. તો આપનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે એક નવા વ્લોગમાં.